આટલા દિવસથી સ્પેશિયલ દિવસ કરતી હતી અને ફાઇનલી એ દિવસ આવી ગયો છે. નીકળી ગયા છે અત્યારે ઓન ધ વે છે. અત્યારે વાગી ગયા છે 5 ને 5:15 કાં તો 5:20 જેવું થયું છે. ત્યાંથી બી લોંગ ટાઈમ પછી હું 4 વાગે ઉઠી છું અને અત્યારે વાગ્યા છે 5:30 અને ફાઇનલી હું પહોંચી ગઈ છું અને આઈ એમ વેઇટિંગ ફોર માય ટર્ન. ચીકી મમ્મા કેવી લાગે છે? હેલો જોરદાર તૈયાર કર્યા હે ને બહુ મસ્ત. કે વર્ધનનો ટર્ન આવી ગયો. વર્ધનને શું કરવાનું છે? હેર કટ. ચલો જલ્દી ચલો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ગાઈઝ ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 4:52 થઈ છે અને હું ઉઠી ગઈ હતી 4 વાગે. નહીં ધોઈને ફ્રેશન અપ થઈ ગઈ છું. એકચ્યુઅલી હું અત્યારે જઈ રહી છું સલૂનમાં. આજે આવી ગયો છે ફાઇનલી સ્પેશિયલ દિવસ છે એની હું આટલા દિવસથી વાત કરતી હતી અને વેઇટ કરતી હતી. શું છે એ સ્પેશિયલ દિવસ એ કહેવા પહેલાં હું તમને મારી મહેંદીનો કલર બતાવી દઉં જે સુપર્બ આવ્યો છે. જોઈ લો કેટલો સરસ કલર આવ્યો છે અને નેલ્સ પણ કેટલા પ્રીટી લાગી રહ્યા છે આની ઉપર. કેટલો મસ્ત કલર આવે છે ને. આટલા દિવસથી સ્પેશિયલ દિવસ કરતી હતી અને ફાઇનલી એ દિવસ આવી ગયો છે. પણ હું એ શું છે એ આવા કપડામાં તો નહીં કહું, પ્રોપર રેડી થઈ જઈશ પછી જ તમને જણાવીશ કે આજે સ્પેશિયલ શું છે. અત્યારે તો મારા હસબન્ડને વર્ધન તો એકદમ ઘસઘસાટ ઊંઘે છે અને એમને ઉઠાડીશ કારણ કે મારે જવાનું છે 5:15 પહોંચવાનું છે. ઓલમોસ્ટ 4:52 થઈ ગઈ તો ફટાફટ નીકળીએ. અમે નીકળી ગયા છે અત્યારે ઓન ધ વે છે. અત્યારે વાગી ગયા છે 5 ને 5:15 કાં તો 5:20 જેવું થયું છે અને મેં 5:30નો ટાઈમ આપ્યો હતો તો હવે ફટાફટ પહોંચવું પડશે કારણ કે મેક્સ ટુ મેક્સ 6:30 પોણા 7 સુધી મારે રેડી થઈને અહીંયા ઘરે આવી જવાનું છે. નહીં? ગુડ મોર્નિંગ. હજુ તો બંપુ અડધી ઊંઘમાં જ છે. મેં ફટાફટ ઊંઘમાંથી ઉઠાડે. મેં કીધું ચલો જલ્દી મને ઉતારી જાઓ. કે શું છે? મેં કીધું ચાલો ને ભાઈ ઉતારી જાઓ ફટાફટ. અને વર્ધન તો હજુ સૂઈ રહ્યો છે અને તો અડધી રાત જાય. નહીં? તમારો શું પ્લાન છે? ઘરે જઈને સૂઈ જશો કે પાછા રેડી થો? હવે ના આવે ને? ઓકે, બી રેડી થઈ જઈશ ત્યાં તમે બી ઘરે રેડી થઈ જજો. હવે ફટાફટ હું રેડી થઉં ને પછી આપણે રિવીલ કરીએ કે આજે શું છે. હે ને? કેમ કે હવે નાઇટ ડ્રેસમાં તો ના મજા આવે. હે ને? બી લોંગ ટાઈમ પછી હું 4 વાગે ઉઠી છું અને અત્યારે વાગ્યા છે 5:30 અને મસ્ત અંધારું છે. જે શિયાળાની મોર્નિંગ હોય ને એવું ફીલ થઈ ગયું છે. એટલું સરસ લાગી રહ્યું છે. નહીં? ફાઇનલી હું પહોંચી ગઈ છું અને આઈ એમ વેઇટિંગ ફોર માય ટર્ન. સો ગાઈઝ હિયર ઇઝ માય ફાઇનલ લુક અને તમે જોઈ શકો છો હું મસ્ત રેડી થઈ છું અને મતલબ મેં ઇમેજિન બી નહોતું કર્યું ને એનાથી બી બહુ સરસ રેડી થઈ છું. બાય ધ વે હું તમને બધાને આજે રિવીલ કરી જ દઉં કે આજે છે વર્ધનની મુંડન સેરેમની. બાબરી છે આજે અને એના માટે હું આટલી સરસ રેડી થઈ છું અને તમે મારા હાથમાં બી જોઈ શકો છો કે મેં એ જ લખાયું છે વર્ધનનું મુંડન સંસ્કાર. સો એના માટે હું રેડી થઈ છું અને મને આટલી પ્રીટી રેડી કરી છે સારિકા દીએ રાધે બ્રાઇડલ સ્ટુડિયો અને ફર્સ્ટ ટાઈમ મેં વિઝિટ કર્યું છે તો હું એમને મળાવી દઉં. સો આ છે સારિકા દી જેમણે મને આટલો બ્યુટીફુલ લુક આપ્યો છે. સો ગાઈઝ તમે અહીંયા નિકોલમાં કે નરોડામાં કે ક્યાંય બી દૂર બી રહેતા હોય ને તો અહીંયા તો મસ્ટ વિઝિટ છે રાધે બ્રાઇડલ સ્ટુડિયો. બહુ જ સરસ રેડી કરી છે. રિઝલ્ટ તમે જોઈ શકો છો. એટલા એફર્ટ્સ આપ્યા છે મને આજે અને એટલું દિલથી રેડી કરી છે જેનો મતલબ ફાઇનલ લુક તમે જોઈ શકો કેટલો ફેબ્યુલસ આવ્યો છે. સો થેન્ક યુ સો મચ ડી. થેન્ક યુ. આટલું મસ્ત દિવસ આટલું મેમરેબલ બનાવવા માટે. અરે વાહ, થેન્ક યુ. સો ગાઈઝ અહીંયા હું રેડી થઈ ગઈ છું અને નીચે બંપુ આવી ગયા છે મને લેવા માટે. સો લેટ્સ સી એમનું રિએક્શન કેવું હોય છે અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે હું કેવી લાગી રહી છે ને. આગળ કારમાં જ છે પણ ખબર નહીં હું જઈશ ત્યાં સુધી એમનું રિએક્શન કેવું હશે. જો હું કેમેરો ચાલુ રાખું. હેલો, હાય માચીકી. મમ્મા કેવી લાગે છે? હેલો જોરદાર તૈયાર કર્યા. હે ને? બહુ મસ્ત. કેવી લાગો છો? થેન્ક યુ. મમ્મી મસ્ત લાગો છો. ઓકે થેન્ક યુ.
ચલો ચલો હાય પપ્પા ગુડ મોર્નિંગ ચલો ચલો અને અમારું તકું થવાનું છે હવે તો હાય જો નેહા ભાભી બી સરસ લાગી રહ્યા છે હાય હની હેલો બની હાય તીર્થ ગુડ મોર્નિંગ હાય દીદી હેલો સરસ લાગી રહ્યા છો સરસ લાગે છે નેહા ભાભી બી મસ્ત લાગી છે તમારી કોટી ક્યાં છે ઓકે અમે લોકો નીકળી ગયા છીએ હે ને વર્ધન આપણે ક્યાં જવાનું નાના ઘરે નથી જવાનું ક્યાં જવાનું છે હેર કટ કરાવવાના છે વર્ધનના હે ને વર્ધન કોના જેવા હેર કટ કરાવવાના વર્ધન નાના જેવા કરાવવાના છે સો અમે લોકો નીકળી ગયા છે હવે ઓલમોસ્ટ હજુ કેટલી વાર લાગશે બંબુ આપણે ઓકે અડધો કલાક 15 મિનિટ જેવું થશે અને મારા મમ્મીને બધા તો પહોંચવા જ આવ્યા છે અમે લોકો બી ઓલમોસ્ટ પહોંચી જ જઈશું તો અમે પહોંચી ગયા છે હેલો પપ્પા હાય મમ્મી કેમ છો અંકલ હેલો રિદ્ધિ બહુ જ સરસ લાગી રહી છે હેલો આંટી મજામાં અને હવે વર્ધનને શું કરવાનું છે હેર કટ નાના જેવા પૂછે છે ને કોના જેવા હેરકટ કરવાના છે વર્ધન કોના જેવા હેરકટ કરાવવાના કોના જેવા કરાના નાના તો અત્યારે સરપ્રાઈઝ થઈ ગયો કેમ કે તમને બધાને જોયા ને એટલે તો હવે અમે લોકો જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા અને હવે જોઈએ મહારાજ શું પૂજા વિધિ કરવાનું કહે છે અને જોઈએ હવે અત્યારે જ કદાચ મંદિરમાં જ મુંડન થાય છે કે નહીં હજુ પાક્કું ખ્યાલ નથી આજે બહુ બધી બાબરી છે પ્લસ બહુ બધા મેરેજ પણ છે આજે જોઈએ વર્ધનનો ટર્ન આવી ગયો વર્ધનને શું કરવાનું છે હેર કટ ચલો ચલો જલ્દી ચલો ચલો
એક મસ્ત નદી અને અમે વર્ધનને લઈને જઈ રહ્યા છે નદીએ નાવા. અમારે એવું હોય છે કે બાબરી પત્યા પછી એને નદીએ નવડાવવાનો હોય છે. સાથે જ પંપુએ છે ને ગરમ પાણીની ડોલ બી લીધી છે, કેમ કે અત્યારે શિયાળાનું પાણી બહુ ઠંડુ હોય અને બહુ જ આમ દૂર જવાનું છે. એટલે મમ્મી પછી મારા સાસુ, હેમંતના મમ્મી ને બધા નથી આવી રહ્યા. અમે લોકો જઈ રહ્યા છે ધીરે ધીરે. વર્ધન એ ટકુ બેબી, હા ફાઇનલી અમે પહોંચી ગયા છે નદી કિનારે અને અહીંયા બહુ સખતનો થાક લાગ્યો નહીં. હજુ તો જો બધા આવી રહ્યા છે. બાપા આપી ગયા. દીદી તો ડેરિંગ કર્યું હો, આટલી બધી છે. ત્યાં મંદિર હતું ત્યાંથી છે ચાલતા ચાલતા અમે અહીંયા આવ્યા, એ બી વિધાઉટ ચંપલ. આ તો ભોજનની પિયા કહેવાય. બતાવો બતાવો તમે ક્યાં લખાયું? અરે વાહ એ ટકુ બેબી. અને હવે બંપુ જે છે વાળ પધરાવા જઈ રહ્યા છે. ધીમે ધીમે હો એકદમ. એવું કે છે? ભલે ભલે હા ભલે ભલે. ટોલી બેબી કહેતા ને, ટોલી બેબી કહે છે. જય ટોલી બેબી કીધું. મારા જેટલી અંદર ના બધા આ સીધા ગાડીમાં જવાનું. હમણાં લાવ ચાવી લાવો મને. જોજો ભાઈ પડતા બની એ ઉભલે પોત પડું લે બની પાણી નાખ દે છેલ્લે પગ ધોવડાય. ત્યાં નાના નાની મસ્ત મસ્ત વાવા, બૂટ, બંડી, ચડી, ટોપી, મોજા મસ્ત મસ્ત લઈને આવ્યા છે. રૂમાલ. હેલો મારે દીકલો જો ટકો થઈ. વર્ધનનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. ફાઇનલી મારી ટકી બેબી જો કેટલી ક્યુટ લાગી રહી છે, મસ્ત સૂટ બૂટમાં. હાલી વર્ધન મોઢામાંથી હાથ નીકાળ બેટા. બધા પોતાના ટર્નની રાહ જોઈને બેઠા છે. ત્યાં સરસ મજાનો માતાજીનો થાળ તૈયાર છે જે અમે ધરાવવા જઈ રહ્યા છે. વર્ધન અહીંયા માર લાડુ. આ પાન જક્ષણી માત કી જય. ચલો બધા જમવા.
અહીંયા સરસ મજાના લાડુ, પૂરી, ગોટા, પાપડ, ચણાનું શાક, બટાકાનું શાક, દાળ અને ભાત છે. અને અહીંયા મારા તકુ બેબી હવે જમવા બેસશે ને બેટા. એમાં તકુ બેબી ऊपर कर तो तारा हेयर ऊपर कर क्या क्या हेयर हेयर कोने आपे दे जे माने हेयर आपे ने दे વર્ધનની બાબરી પતી ગઈ છે અને અમે લોકો અત્યારે બસ જમી કરીને નીકળ્યા છે ઘરે જવા. હવે બધા જ ઘરે આવી રહ્યા છે. અને કેવું રહ્યું ફંક્શન? મજા આવી નહીં? બહુ મસ્ત નહીં આપણે અમે લોકો ઇમેજિન બી નથી કર્યું ને, એનાથી બી બધું જ સરસ રીતે થયું. નહીં, બધું મસ્ત રીતે પતી ગયું ઓન ટાઈમ. થોડું ઘણું લેટ થયું પણ ચાલે, ઇટ્સ ઓકે. પણ પ્રોપર જે મુહૂર્ત હતું ને એ પ્રમાણે જ અમારે બધું થયું ને બહુ જ સરસ રીતે બધું પત્યું. એટલે બહુ મજા આવી ગઈ. અને અત્યારે તો વર્ધનભાઈ છે ને નાનાની કારમાં જાય છે અને અમે લોકો બસ હવે ઘરે પહોંચીશું અડધો 1 કલાકમાં. અને પછી ત્યાં જઈને પહેલાં તો મારે હેરસ્ટાઈલ જ ઓપન કરવી છે. હવે આમ કંટાળો આવ્યો ને આજે ખરેખર શિયાળો છે ને તો પણ એવું લાગી રહ્યું છે જાણે ઉનાળાની બપોર હોય ને, ખતરનાક ગરમી લાગે છે. નહીં, બહુ જ ગરમી લાગે છે. આ તડકો જેવો છે કે શિયાળાનો છે જ નહીં, ગરમી સખત લાગી રહી છે. એટલે આમ ઇરિટેશન થાય છે. એટલે ઘરે જઈને મસ્ત પહેલાં તો હું ચેન્જ કરીને થોડી ફ્રેશ તો મેં ચેન્જ કરી લીધું છે કારણ કે સખત હેરસ્ટાઈલ મારાથી હવે સહેવાતી નથી. મેં જેમ કીધું ને ગરમીને બધું હતું, કપડાં પણ મેં મસ્ત ચેન્જ કરી લીધા છે. અને અત્યારે બધા ઘરે બેઠા છીએ અમે. જો તમને બતાવું, ચા બની રહી છે, બધાએ ખાધો આઈસ્ક્રીમ. નેહા ભાભી બનાવી રહ્યા છે ચા. હાની તો મસ્ત એન્જોય કરી રહી છે આઈસ્ક્રીમ. હેલો, બેઠા છે. જેમ્બે 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 જેમ્બે. વર્ધન, અમે તો આયા ને પછી વર્ધન તો સૂઈ ગયો હતો. અને પછી મમ્મી લોકો ગયા પછી અમે પણ ફ્રેશન અપ થઈને હાલી કરી ગયા હતા ને બેટા. તો અત્યારે જસ્ટ હાલ જ ઉઠ્યા છીએ નહીં વર્ધન? હે ને વર્ધન? શું કરી ગયો હતો? હાલી. એ વર્ધન તારા હેર ક્યાં ગયા? જેમાં કોણ લઈ ગયું? જેમાં આપીને આવ્યો તો હે માતા. ફાઇનલી વર્ધનનું મુંડન થઈ ગયું છે અને મસ્ત રીતે આખું જે અમે ઇમેજિન કર્યું હતું એનાથી પણ બહુ જ સારી રીતે બહુ જ મસ્ત ફંક્શન થઈ ગયું. હા, મસ્ત રીતે થઈ ગયું છે અને બહુ જ મજા આવી. બહુ એન્જોય કર્યો બધાએ. પ્લસ બધું ટાઈમ ટુ ટાઈમ શાંતિથી બધું પતી ગયું. બહુ મજા આવી ગઈ હે ને. અને જો મારું તક્કુ બેબી જો હાય કર. તારા હેર કોણ લઈ ગયું? જય માતાજી. જેમાં લઈ ગયા. જેમાને આપીને આવ્યો ને તું હેર? જેમાને આપીને આવ્યો તે તો. એ તો છે ને હેર એના જેમાને આપીને આવ્યો છે એવું અમે કીધું નહીં બેટા, હે ને? હોપ છું કે તમને જે આ બ્લોગ છે એ જોવાની પણ બહુ મજા આવી હશે. આવશે જ. અને હા, કમેન્ટમાં જરૂરથી કહેજો અમે આજે કેવા લાગતા હતા એ પણ જરૂરથી કહેજો. બહુ મસ્ત, તમે બહુ મસ્ત લાગતા. તમે પણ બહુ જ મસ્ત લાગતા હતા. સો થેન્ક યુ ગાઈઝ ફોર ધ વોચિંગ. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય, ગુડ નાઇટ.